નમસ્કાર ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 9 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજની પહેલી અને મહત્વની ખબરની વાત કરીએ તો આ યોજનામાં ખેડૂત ભાઈઓને મળશે 36,000 રૂપિયા। મિત્રો સરકાર ખેડૂતોને વૃદ્ધા અવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે સરકાર પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે। આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી મિત્રો 3,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન તરીકે આપવામાં આવે છે। આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે, જેમાં ખેડૂત ભાઈઓને 55 થી 200 રૂપિયા પ્રતિ માસ જમા કરવાના હોય છે। 18 વર્ષ કે તેનાથી વધુ અને 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે। 60 વર્ષની ઉંમર બાદ તમને 3,000 રૂપિયા માસિક એટલે કે મિત્રો 36,000 રૂપિયા વાર્ષિક પેન્શન મળે છે। આ યોજનામાં મિત્રો નાના અને મોટા દરેક ખેડૂતો લાભ લઈ શકે છે, જેની મિત્રો રકમ પણ 55 થી 200 રૂપિયા છે, એટલે દરેક ખેડૂતોને પરવડે એવી છે। તો આ યોજનાનો લાભ લેવા માંગતા દરેક ખેડૂત ભાઈઓ આ યોજનામાં રોકાણ કરી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોને 70% લોન માફી અંગે સમાચાર સામે આવ્યા છે। જેની વાત કરીએ તો મિત્રો ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંકે કર્યો ખેડૂતલક્ષી નિર્ણય। લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી હવેથી કરવામાં આવશે નહીં। 20 અને 25 વર્ષથી જે ખેડૂતોએ લોન ન ભરી હોય અને આર્થિક મુશ્કેલીઓમાં આવેલા ખેડૂતોની 70% સુધીની લોન માફી અંગે સંપૂર્ણ માફ કરવાનો આદેશ આપ્યો છે। જ્યારે લોન ન ભરી શકનાર ખેડૂતોના કારણે ખેડૂતોની મૂળ રકમમાં 5 ગણા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજમાં થઈ ચૂક્યા છે। આવા ખેડૂતોને પણ પૈસા 70% માફ કરી આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 1962 ઉપર ફોન કરીને તમે પક્ષીઓનો જીવ બચાવી શકો છો। ઉત્તરાયણના દિવસે અસંખ્ય અબોલ પક્ષીઓ દોરીમાં ફસાઈને ઘાયલ થતા હોય છે, તેમજ મૃત્યુ પણ પામતા હોય છે। તમે આ દિવસે માત્ર એક ફોન કરીને જીવન દયાનું કામ કરી શકો છો। જો તમને કોઈ ઘાયલ પક્ષી મળે તો નજીકના પશુ દવાખાના અથવા તો 1962 ઉપર ફોન કરીને કરુણા અભિયાનમાં સહભાગી થઈ શકો છો। આપનો એક ફોન કોઈ પક્ષીના કિંમતી જીવ બચાવી શકે છે, માટે દરેક યુઝર્સને અપીલ છે કે આ ભગીરથ કાર્ય ચૂકશો નહીં। શક્ય હોય તેટલી મદદ કરજો મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 2024માં આયુષ્માન કાર્ડ ધારકોને મોટા સમાચાર સામે આવ્યા છે। અત્યાર સુધી આયુષ્માન કાર્ડ નીકળતા હતા એમાં 5 લાખ વીમાની માહિતી હતી, પરંતુ હવે 10 લાખ સ્વાસ્થ્ય વીમો મળશે તેવા કાર્ડ નીકળવાનું શરૂ થઈ ગયું છે। તો આજે જે નવું કાર્ડ બનાવો, જેમાં મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો આવકનો દાખલો, રેશન કાર્ડ અને આધાર કાર્ડ અને મિત્રો મોબાઈલ નંબરની જરૂર પડશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીઓના લગ્ન માટે મળશે 35,000 રૂપિયાની સહાય। મિત્રો સમાજના તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના ચલાવવામાં આવે છે। આ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ 2023 અને 24 માટે રાજ્ય માટે 1,09,883 લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં કુલ 1500 યુગલોને સમૂહ લગ્નના શુભ મુહૂર્તમાં જનપ્રતિનિધિઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે। આ ઉપરાંત આ યોજનાનો લાભ રાજ્યના એવા તમામ પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક મિત્રો 2 લાખ રૂપિયા સુધી છે અને છોકરીઓની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર 21 વર્ષની છે। નિરાધાર કન્યાઓ, વિધવા પુત્રીઓ, વિકલાંગ માતા પિતાની પુત્રીઓ, વિકલાંગ કન્યાઓ પણ લગ્ન માટે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો નવું આધાર કાર્ડ બનાવવું બન્યું અઘરું। નવું આધાર કાર્ડ બનાવવું હવે લોટાના ચણા ચાવવા બરોબર થઈ જશે। મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે। આ અંતર્ગત નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું રહેશે। એસએમડી સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ નવું આધાર કાર્ડ આપવામાં આવશે। આ પ્રક્રિયા ફક્ત
તો મિત્રો 18 વર્ષ પૂર્ણ કરનારના યુવાનો માટે જ લાગુ થશે. નવી સિસ્ટમમાં નવો આધાર જારી કરવામાં 180 દિવસ જેટલો મિત્રો સમય લાગી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ઇલેક્ટ્રિક વાહનોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે વર્ષ 2030 સુધીમાં વાર્ષિક 1 કરોડ ઇલેક્ટ્રિક વાહનોનો વેચાણનો લક્ષ્ય મેળવવા માટે કટિબદ્ધ છીએ. આ લક્ષ્ય મેળવવાની સાથે જ દેશમાં આશરે 5 કરોડ નોકરીઓ સર્જન પામશે. હાલના સમયમાં ભારતમાં 34.54 લાખ EV વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. પ્રદૂષિત વાહનોને હાઇબ્રિડ અને સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહનોમાં ફેરબદલ કરવામાં આવશે મિત્રો. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે મિત્રો સારા સમાચાર મળી રહ્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ ગરીબ પરિવારોને મફત ગેસ કનેક્શન આપવા માટે જિલ્લાની દરેક ગ્રામ પંચાયત અને શહેરી સંસ્થાઓમાં આવેદનપત્રો સબમિટ કરવામાં આવી રહ્યા છે. મફત ગેસ કનેક્શન મેળવવા માટે અરજદારો નિયત માપદંડો અનુસાર અરજી કરવાની રહેશે મિત્રો. લાભાર્થીઓને નજીકની ગ્રામ પંચાયત, મ્યુનિસિપલ બોડી અને ગેસ એજન્સીમાં અરજી ફોર્મમાં ઇચ્છિત દસ્તાવેજો સબમિટ કરીને અને તેલ કંપનીઓના OMC પોર્ટલ પર કનેક્શન મંજૂર કર્યા પછી PMUV યોજના હેઠળ ગેસ કનેક્શન મેળવી શકે છે મિત્રો. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.